રામ રામ મિત્રો, કેમ છો બધા? ગુડ મોર્નિંગ બધાને. તો મિત્રો, આપણા ફાર્મ ઉપર આ ખેતરમાં ઘઉંનો પાક હતો એ આપણે કાપીને અને અત્યારે આ નીચેના 2-3 વીઘાના નંબરમાં આપણે ધરું નાખ્યું છે ચોમાસું ડાંગરનું. એટલે ઘઉં કાપીને પછી આમાં ડીશ મારીને અત્યારે તૈયાર કરીને હવે 3 ધરું વાળ્યા આજે વારવી દીધા છે પાણી મૂકીને, કારણ કે અત્યારે એપ્રિલ મહિનો તો ચાલે છે અને અત્યારે ઉનાળામાં તો બે પાણી મૂક્યા વગર તો ખડ ઉગવાનું નથી. એટલે અત્યારે એક પાણી મૂક્યું અને 6-7 દિવસ પછી ફરી એકવાર પાણી મૂકશું એટલે ઉગાવો જે કંઈ નીકળવાનો હશે નીકળી જશે. અને 15 દિવસ જાય પછી આને વ્યવસ્થિત ડબલ વખત દાંતી મારીને પછી આની અંદર છાણિયું ખાતર ભરવાનું છે ધરુવાડિયામાં. પછી છાણિયું ખાતર ભરીને પછી ફરીવાર વારવીને ત્યાં સુધી એપ્રિલ, મે ને જૂનમાં પછી આપણે ધરું વહેલા જૂન મહિનાની 5-10 તારીખે ધરું નખાઈ જાય તો આપણે જુલાઈમાં રોપવાનું કામ ચોમાસું ડાંગરનું ફરીવાર ચાલુ થઈ જાય. જોકે હજુ ઉનાળું ડાંગર જ કાપવાની પડી છે, પણ ખેતીમાં તો જેટલું કામ પતે એટલું ઓછું એવું કહેવાય. એટલે અત્યારે ધરુવાડિયા વારવી દીધા છે. 10-15 દિવસમાં ઉગાવો વ્યવસ્થિત ઉગી જાય તો પછી દાંતી મારી દેવાય એમ. એટલા માટે વહેલા ધરુવાડિયા વારવી દીધા છે. અને એક બાજુ અત્યારે પાણીની સમસ્યા છે કાર્નેવાલની, એટલે આ ગામ તળાવમાંથી પાણી આવે છે એન્જિન મૂકીને. ડાંગરોમાં બધાને છેલ્લા પાણી છે અત્યારે એને તકલીફ વધારે છે, કારણ કે મશીનથી 2-3 મશીન કરીને પાણી મૂકવાનું અત્યારે બધા ખેડૂતોને ચાલુ છે અને બધા મૂકે પણ છે. હવે છેલ્લા પાણી માટે કોઈ ડાંગર તો જવા દેવાની નથી. એટલે દરેક ખેડૂતે 2-3 એન્જિન કરીને પાણી મૂકવાનું ચાલુ છે અને 15 દિવસમાં ડાંગરનું કામ પણ પતી જશે. થોડુંક કાપવાનું પણ 15-20 દિવસ પછી ચાલુ થઈ જશે. મતલબમાં એપ્રિલ ખતમ થતાં સિઝન ચાલુ થઈ જશે. એટલે મે મહિનાની 10 તારીખ સુધીમાં 10-15 તારીખમાં ઉનાળુ ડાંગરનું કામ પતી જશે. ઉનાળુ ડાંગર કાપવાનું કામ પતી જશે. પછી બધા ખેડૂતો ચોમાસું ડાંગરની તૈયારીમાં લાગી જશે.